કે વ્યવહારે આચાર ઉપાય મુનિ ત્રણ સાધુઓ પ્રત્યે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાચું પ્રગટ્યું છે એવા આચાર્ય, એવા ઉપાધ્યાય, એવા સાધુ જેને સાચું સમ્યક દર્શન નિર્મળ આનંદ પ્રભુ એવી અંદર નિર્વિકલ્પ વેદન ને પ્રત્યક્ષપણે આત્મા વેદાય છે જેને, એવું આચાર્ય, એવા ઉપાય સાધુ, એના પ્રત્યે સંકિતિ ને પ્રેમ છે. એ પ્રેમ છે તે શુભાવ છે. આ નિશ્ચય આવો હોય છે પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રત્યે નિશ્ચય એ મોક્ષ માર્ગ સાધન પ્રેમી, એને આવો જે વિકલ્પ છે એને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે પ્રેમનો રાગ કહેવામાં આવે છે. પણ છે રાગ બંધનનું કારણ. પણ ધર્મીને પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી એ રાગ નિશ્ચયના ભાન વાળાને પણ એવો વિકલ્પ આવે છે. એને એ બંધનું કારણ જાણે, સમજાણું કાંઈ? અજ્ઞાનીને તો વ્યવહાર હોતો નથી, વસ્તુનું ભાન નથી, ત્યાં વળી દેવગુરુ શાસ્ત્રનો પ્રેમ વ્યવહાર ક્યાંથી આવ્યો? એ તો આંધળે આંધળા છે. સમજાણું કાંઈ? આ તો નિશ્ચય પોતાના શુદ્ધ ધ્રુવ સ્વરૂપ એનું સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની પર્યાયનું પ્રસરવું, એમાં જેને પ્રેમ છે એવા જીવો જે બીજા છે એના પ્રત્યે એને પ્રેમ છે, એ વ્યવહાર પ્રેમ કહેવામાં. નિશ્ચય પ્રેમ પોતાના ધર્મની પર્યાયમાં મોક્ષ માર્ગમાં, વ્યવહાર પ્રેમ પર પ્રત્યે આ નિશ્ચય ને વ્યવહાર. સમજાણું કાંઈ? આ એકાગ્રતા છે, શુદ્ધિ વૃદ્ધિ છે, આમ રાગ છે, પુન છે. વાત્સલ્ય કરોટી, વાત્સલ્ય કરે છે. ઓહો, કેટલું એક ગાથામાં કેટલા ભાવો ગંભીર ભરી દીધા છે. વાત્સલ્ય કરે છે જે પોતાના આત્માના વિતરાગ સ્વરૂપ આત્મા છે, આનંદ મૂર્તિ છે. એ વિતરાગ સ્વભાવની પ્રતીતિ, વિતરાગ સ્વભાવનું જ્ઞાન, વિતરાગ સ્વભાવમાં લીનતા, એના પ્રત્યે જે પ્રેમ કરે છે એટલે તેમાં એકાગ્ર છે. તે વત્સલ ભાવયુક્ત, તે પ્રેમ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો, એને સમ્યક દ્રષ્ટિ જાણવો. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જયો.